નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મો અધિકાર પરમ આલોચનાનો અધિકાર એની ગાથા 110 અને તે પછીથી કળશ 160 અને 161 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે ગાથા 111 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 111. કન્નાદો અપ્પાણમ ભીણમ ભાવે વિમલ ગુણહીન મજ્જત ભાવ હોણાય વ્યડીકરણમ તિ વિણેયમ. સંસ્કૃતમાં ગાથા છે. કર્મણ આત્માનમ ભિન્નમ ભાવયતિ વિમલ ગુણ નિલયમ મધ્યસ્થ ભાવનાયામ અવિકૃતિકરણમ ઇતિ વિજ્ઞેયમ. ગુજરાતીમાં ગાથા છે. અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતા માધ્યસ્થને ભાવે વિમળ ગુણધામ કર્મ વિભક્ત આત્મરામને. 111મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે મધ્યસ્થ ભાવનાયામ એટલે કે જે મધ્યસ્થ ભાવનામાં કર્મણ ભિન્નમ આત્માનમ વિમલ ગુણ નિલયમ, જે મધ્યસ્થ ભાવનામાં કર્મથી ભિન્ન આત્માને કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવયતિ ભાવે છે. અવિકૃતિકરણમ ઇતિ વિજ્ઞેયમ, તે જીવને અવિકૃતિકરણ જાણવું. અવિકૃતિકરણ એ આલોચનાનો ત્રીજો પ્રકાર. આલોચનાના 4 પ્રકાર જે કયા તેમાં પહેલો પ્રકાર આપણે કર્યો આલોચન, એ 109મી ગાથામાં, પછી 110મી ગાથામાં આલુંછન, અને આ 111મી ગાથાની અંદર ત્રીજો પ્રકાર કહે છે અવિકૃતિકરણ. તો અવિકૃતિકરણ એ આલોચનાનો પ્રકાર. એનું સ્વરૂપ કેવું છે, એ કઈ રીતે હોય છે? તો કુંકુંદાચાર્ય ભગવાન એમ કહે છે કે જે મધ્યસ્થ ભાવનામાં કર્મથી ભિન્ન આત્માને કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવે છે તે જીવને અવિકૃતિકરણ જાણવું. એની ટીકામાં મુનિવર પદ્મપ્રબલધારી દેવ કહે છે કે અહીં શુદ્ધ ઉપયોગી જીવની પરિણતિ વિશેષનું એટલે ખાસ પરિણતિનું કથન કર્યું છે. શુદ્ધ ઉપયોગી જીવની, જેનો ઉપયોગ શુદ્ધ છે એવા જીવની પરિણતિ વિશેષનું એટલે ખાસ પરિણતિનું અહીંયા કથન કર્યું છે. કહેવું છે શું? અવિકૃતિકરણ રૂપ આલોચના. અને અવિકૃતિકરણ રૂપ આલોચનાને જ્યારે કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે કર્મથી ભિન્ન એવો આત્મા, એવા આત્માને મધ્યસ્થ ભાવનામાં જે ભાવે છે તે જીવને અવિકૃતિકરણ જાણવું. અને આત્માને વિશે એમ કહ્યું કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે. આત્મા અનંત ગુણોનું રહેઠાણ છે, શુદ્ધ ગુણોનું રહેઠાણ છે. એવા આત્માને
મધ્યસ્થ ભાવનામાં કર્મથી ભિન્ન જે ભાવે છે એ જીવને અવિકૃતિકરણ છે, એને આલોચના છે. ટીકામાં કહે છે કે પાપરૂપી અટવીને બાળવા માટે, પાપરૂપી અટવીને બાળવા માટે, પાપરૂપી જંગલને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ, એ જીવ કેવો છે? તો કહે છે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મથી ભિન્ન. તો એવા આત્માને, એ જીવ એવા આત્માને શું કેવો આત્મા? તો કે જે સહજ ગુણોનું નિધાન છે તેને મધ્યસ્થ ભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણ નામક પરમ આલોચનાનું સ્વરૂપ વર્તે છે. તો ટીકાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 636, ગાથા 111 અને એનો અન્વયાર્થ એના પછીથી ગુરુદેવ કહે છે કે જે જીવને ચૈતન્ય તરફના વલણવાળો શુદ્ધ ઉપયોગ છે તેની ખાસ પરિણતિનું આ વર્ણન છે. જે જીવને ચૈતન્ય તરફના વલણવાળો શુદ્ધ ઉપયોગ છે, તો એવા શુદ્ધ ઉપયોગ સહિત જીવની પરિણતિ વિશેષનું આ વર્ણન છે, એની ખાસ પરિણતિનું આ વર્ણન છે. શુદ્ધ ઉપયોગ તે સંવર છે, તે આત્માના આશ્રય થાય છે. તે શુદ્ધ ઉપયોગવાળો જીવ પુણ્ય પાપને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. શુદ્ધ ઉપયોગવાળો જીવ જ્યારે એ શુદ્ધ ઉપયોગવાળો થયો છે ત્યારે હવે પુણ્યને પાપના વિકારી ભાવો ઉત્પન્ન જ થતા નથી. એટલે એમ કહ્યું કે તે શુદ્ધ ઉપયોગવાળો જીવ પુણ્ય પાપને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. ગુરુદેવ કહે છે કે પહેલા એ વાત નક્કી કરવી જોઈએ કે જીવનો સ્વભાવ પુણ્ય પાપને બાળી નાખવાનો છે. જીવનો સ્વભાવ પુણ્ય પાપ રહિત છે એટલું જ નહીં, પણ એનો આશ્રય કરતા પુણ્ય પાપ ઉત્પન્ન થતા જ નથી. એટલે એવો જીવનો સ્વભાવ પહેલા તો નક્કી કરવો જોઈએ કે જીવનું એવું સામર્થ્ય છે, પુણ્ય ને પાપ જીવને કાંઈ નડે નહીં એવું જીવનું સામર્થ્ય છે. પહેલા એ વાત નક્કી કરવી જોઈએ કે જીવનો સ્વભાવ પુણ્ય પાપને બાળી નાખવાનો છે, એટલે કે એને પુણ્ય પાપ કાંઈ નડે જ નહીં. જીવ કેવો છે એવું જે વ્યવહાર જ્ઞાનથી જાણ્યું તે વ્યવહાર જ્ઞાન ઉપર પણ વજન ન રાખતા સ્વભાવ તરફ વજન આપે ત્યારે તો તેને વ્યવહાર જ્ઞાન કહેવાય. શું કહે છે અહીંયા? શાંતિથી સમજવા જેવી વાત ગુરુદેવે અહીંયા કરી છે કે આપણે જે આ દ્રવ્યકૃતનો અભ્યાસ કરીએ અને જે કંઈ જાણીએ છીએ એ બધું જ્ઞાન જે છે, માહિતીરૂપ જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન છે. એટલે એનાથી એમ ન માની લેવું કે મને જ્ઞાન છે, એની ઉપર એવો મદાર ન રાખવો કે અમે તો જ્ઞાની થઈ ગયા છીએ. માહિતીરૂપ જ્ઞાન જે છે એના દ્વારા એણે જાણ્યું કે જીવનો આવો સ્વભાવ છે, એ તો એણે જાણ્યું. જીવ કેવો છે એના વિશે એને ઘણું જાણ્યું, પણ એ વ્યવહાર જ્ઞાન છે અને વ્યવહાર જ્ઞાનથી જાણ્યું તો તે વ્યવહાર જ્ઞાન ઉપર પણ વજન ન રાખતા સ્વભાવ તરફ વજન આપે, સ્વભાવ તરફ ઢળી જાય, સ્વભાવની મુખ્યતા કરે. વ્યવહાર જ્ઞાન દ્વારા જે જાણ્યું એ ભલે જાણ્યું અને એ જાણ્યું છે એ વાત પણ બરાબર છે, પણ એમાં જે જાણ્યું કે પોતાનો આવો સ્વભાવ છે તો પછી લક્ષ્ય સ્વભાવ તરફ જવું જોઈએ. જાણ્યું એનું માન પોષે, અમે જાણીએ છીએ એમ રાખે મનમાં, અમે સમજ્યા છીએ એમ માને મનની અંદર,
તો ગુરુદેવ કહે છે કે એનાથી કાંઈ પ્રયોજન નહીં સરે, એના ઉપર વજન રાખવા જેવું નથી. વ્યવહાર જ્ઞાન ઉપર પણ વજન ન રાખતા આ બધું જાણ્યું, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો એ બધો બરાબર છે, ના નથી એની, અને જાણ્યું છે એ સારી વાત છે. કેમ કે એ સિવાય તેને આત્મા કેવો છે એનું ભાન જ નહીં થાય. એટલે એણે જે જાણ્યું છે એ માહિતીરૂપ જાણ્યું છે, એ દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જાણ્યું છે, પણ એની ઉપર વજન રાખવાની ના પાડી. એટલે કે એનાથી સંતોષાઈ ન જવું, એનાથી એમ માની ન લેવું કે પોતે જ્ઞાની છે, એમ ન માની લેવું. અહીંયા તો એ વાત કરવી છે કે એની ઉપર વજન નહીં રાખવું, પણ એમાં જે જાણ્યું, શું જાણ્યું? તો આત્માનો સ્વભાવ જે જાણ્યો, તો એવા આત્માના સ્વભાવ તરફ વલણ રાખવું, એવો આત્માનો સ્વભાવ સ્વીકારી અને કેમ એનો અનુભવ થાય એ તરફ વળવું, કહેવાનો આશય એવો છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. શું કહે છે અહીંયા કે જીવનો સ્વભાવ પુણ્ય પાપને બાળી નાખવાનો છે, એ વાત તો જાણી. જીવ કેવો છે એવું જે વ્યવહાર જ્ઞાનથી જાણ્યું, તે વ્યવહાર જ્ઞાન ઉપર પણ વજન ન રાખતા સ્વભાવ તરફ વજન આપે ત્યારે તો એને વ્યવહાર જ્ઞાન કહેવાય. વ્યવહાર જ્ઞાન શું જાણે છે? તે એમ જાણે છે કે જીવ દ્રવ્યમાં પુણ્ય પાપને નાશ કરવાની શક્તિ છે. મારામાં એટલે વ્યવહાર જ્ઞાનમાં પુણ્ય પાપનો નાશ કરવાની તાકાત નથી, એમ વ્યવહાર જ્ઞાન જાણે છે. બે વાત સાથે કરી દીધી. એક વાત તો એ કરી ગુરુદેવે કે વ્યવહાર જ્ઞાનને વ્યવહાર જ્ઞાન ક્યારે કહેવાય? કે જ્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય તરફ રહી છે, સ્વભાવ તરફ એ ઝૂકે છે અને એને નિશ્ચયથી પોતાના આત્માનું જ્ઞાન થાય છે, તો પછી આને વ્યવહાર જ્ઞાન કહેવાય, વ્યવહારથી જ્ઞાન કહેવાય. એટલે નિશ્ચયથી જ્ઞાન થાય ત્યારે જ. એટલા માટે એમ કહ્યું, પહેલી વાત તો એ કે આ વ્યવહાર જ્ઞાનથી જાણ્યું તે વ્યવહાર જ્ઞાન ક્યારે કહેવાય? એ માત્ર એને જાણે છે, માહિતીરૂપ જાણે છે અને સ્વભાવ તરફ વળતો નથી, તો એને વ્યવહાર જ્ઞાન પણ કહેવાતું નથી. સ્વભાવ તરફ વજન આપે ત્યારે તો તેને વ્યવહાર જ્ઞાન કહેવાય. આ પહેલી વાત કરી. અને પછી આગળ કહે છે કે વ્યવહાર જ્ઞાન શું જાણે છે? તો કે તે એમ જાણે છે કે જીવ દ્રવ્યમાં પુણ્ય પાપને નાશ કરવાની શક્તિ છે. વ્યવહાર જ્ઞાન એવું જાણે છે કે જીવ દ્રવ્યમાં આ આત્મામાં પુણ્ય પાપનો નાશ કરવાની શક્તિ છે. બીજું શું કહ્યું આગળ? કે મારામાં એટલે વ્યવહાર જ્ઞાનમાં પુણ્ય પાપનો નાશ કરવાની તાકાત નથી. આ માહિતી છે કે માહિતીથી કાંઈ પુણ્ય પાપનો નાશ થશે નહીં, એમ કહેવું છે. શાસ્ત્રનો અભ્યાસ કરી અને એની ચર્ચા કરવાથી પુણ્ય પાપનો નાશ નહીં થાય, પરંતુ એ શાસ્ત્રનો અભ્યાસ કરી, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનમાં એવી વાત આવી કે તું તારા સ્વરૂપ તરફ ઢળી જા અને તારું સ્વરૂપ જ એવું છે, એવા તારા સ્વરૂપનું સામર્થ્ય જ એવું છે કે જે પુણ્ય પાપનો નાશ કરવા માટે શક્તિમાન છે. એટલે નાશ કરવા માટે શક્તિમાન કોણ છે? જીવ દ્રવ્ય પોતે શક્તિમાન છે. પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે, એ શક્તિમાન છે, નહીં કે આ વ્યવહાર જ્ઞાન શક્તિમાન છે. વ્યવહાર જ્ઞાન એ કાંઈ પુણ્ય પાપનો નાશ કરવા માટે શક્તિમાન નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે વ્યવહાર જ્ઞાન શું જાણે છે? વ્યવહાર જ્ઞાન તે એમ જાણે છે કે જીવ દ્રવ્યમાં પુણ્ય પાપને નાશ કરવાની શક્તિ છે, અને સાથે સાથે એ એમ પણ જાણે છે કે વ્યવહાર જ્ઞાનમાં પુણ્ય પાપનો નાશ કરવાની તાકાત નથી, એમ વ્યવહાર જ્ઞાન જાણે છે.
હજી પરિણમન પ્રગટ્યું નથી, નિશ્ચય રૂચિ પ્રગટી નથી, તે પહેલાનું રાગ સહિત વ્યવહાર જ્ઞાન પણ એમ કબૂલે છે, એમ જાણે છે કે પુણ્ય પાપનો નાશ કરવાની તાકાત જીવદ્રવ્યના આશ્રયમાં છે. જીવદ્રવ્યનો આશ્રય કરતા એવા પુણ્ય પાપનો નાશ થાય છે. આવું તો એ જાણે છે. ક્યારે જાણે છે? હજી સંસાર અવસ્થામાં છે, રાગ સહિત એને આ વ્યવહાર જ્ઞાન છે, ત્યારે પણ એ જાણે છે. તો માહિતી રૂપે જાણે છે, એ તો શાસ્ત્રના આધારે જાણે છે. એને પોતાને ક્યાં એવો અનુભવ છે? એટલે કહે છે કે હજી પરિણમન પ્રગટ્યું નથી. કેવું પરિણમન પ્રગટ્યું નથી? પોતાના સ્વભાવ ભાવે થયો હોય એવું હજી પરિણમન પ્રગટ્યું નથી. નિશ્ચય રૂચિ પ્રગટી નથી, તે પહેલાનું રાગ સહિત વ્યવહાર જ્ઞાન પણ એમ કબૂલે છે, એમ જાણે છે કે પુણ્ય પાપનો નાશ કરવાની તાકાત જીવદ્રવ્યના આશ્રયમાં છે. પર્યાયમાં રાગ અને અલ્પજ્ઞતા હોવા છતાં તે જ્ઞાનમાં એવો નિર્ણય કરે કે આ રાગનો અને અલ્પજ્ઞતાનો નાશ કરવાની તાકાત દ્રવ્યના અંતર્મુખ અવલોકનમાં છે. જો વર્તમાનમાં સમ્યક દર્શન તો પ્રગટ થયું નથી. પર્યાયમાં રાગ છે, પર્યાયમાં પોતાને અલ્પજ્ઞતા પણ છે. જો પર્યાયમાં છે રાગ અને અલ્પજ્ઞતા, અલ્પજ્ઞાન, ઉઘાડ, એ બધું પર્યાયમાં. ત્રિકાળી દ્રવ્ય તો રાગ રહિત છે, ત્રિકાળી દ્રવ્ય તો પરિપૂર્ણ છે. એટલે એમાં કોઈ અધુરાશ, અલ્પજ્ઞતા કે રાગ નથી. જે છે તે બધું પર્યાયમાં છે. પણ આવું હજી પર્યાયમાં છે, છતાં તે જ્ઞાનમાં એવો નિર્ણય કરે, આ વ્યવહાર જ્ઞાન જે છે એની અંદર એવો નિર્ણય કરે, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા, સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા એ એવો નિર્ણય કરે કે આ રાગનો અને અલ્પજ્ઞતાનો નાશ કરવાની તાકાત દ્રવ્યના અંતર્મુખ અવલોકનમાં છે. દ્રવ્યનું, પોતાના ત્રિકાળી દ્રવ્યનું અંતર્મુખ અવલોકન કરતા એ અલ્પજ્ઞતા ટળી જાય છે, રાગ પણ ઉત્પન્ન થતો નથી. બહુ સરસ વાત મૂકી છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો, તેમાં એવો નિર્ણય આવી જાય છે કે પર્યાયના ક્રમમાં અલ્પજ્ઞતા અને રાગ છે તેનો નાશ દ્રવ્યના આશ્રયથી થઈ જાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય એને એના નિર્ણયની અંદર આ વાત આવે છે. શું વાત આવે છે? કે પર્યાયના ક્રમમાં અલ્પજ્ઞતા અને રાગ છે તેનો નાશ દ્રવ્યના આશ્રયથી થઈ જાય છે. જો આ વાત એને ન સમજાઈ હોય તો એ ક્રમબદ્ધ પર્યાયને હજી સમજ્યો નથી. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, જેને સમ્યક્ત્વ થયું છે, એ જ આ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ સાચો નિર્ણય કરી શકે છે. એ પહેલા જે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એ દ્વારા એને અકર્તા ભાવ લાવવાનો છે, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવાનું છે. અને એવું જયારે થાય છે ત્યારે એવો પણ નિર્ણય સાથે થઈ જાય છે એને કે એ પર્યાયના ક્રમમાં, ક્રમબદ્ધ પર્યાય છે તો એમાં ક્રમમાં એ અલ્પજ્ઞતા અને રાગ છે એનો નાશ થશે. અને કઈ રીતે થશે? તો કે દ્રવ્યના આશ્રયથી થઈ જશે. પુરુષાર્થ કાંઈ ઉડી જતો નથી. એ ક્રમબદ્ધમાં જ થશે, છતાં એ પુરુષાર્થ પૂર્વક થશે. અને પુરુષાર્થ કેવો હશે એ વખતે? પુરુષાર્થ તો પોતાના સ્વરૂપના આશ્રય રૂપ પુરુષાર્થ હશે. કે છે અહીંયા કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો,
તેમાં એવો નિર્ણય આવી જાય છે કે પર્યાયના ક્રમમાં અલ્પજ્ઞતા અને રાગ છે તેનો નાશ દ્રવ્યના આશ્રયથી થઈ જાય છે. એટલે વ્યવહાર જ્ઞાનમાં પણ વજન તો અંતર્મુખ સ્વભાવ ઉપર જાય છે. આ વ્યવહાર જ્ઞાનમાં જે કંઈ જાણ્યું એના દાખલા આપી અને ગુરુદેવે એમ સમજાવ્યું કે દરેક વખતે મુખ્યતા શેની કરી, વજન શેના ઉપર ગયું, તો પોતાના સ્વભાવ ઉપર જાય છે, અંતર્મુખ થવા ઉપર જાય છે. પોતાનો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એ સ્વભાવના આશ્રયે અંતર્મુખ થતા જ એ બધું થાય છે. એમ તો દરેકમાં વાત આવી. પુણ્ય અને પાપનો નાશ થાય એ પણ એવી રીતે થાય છે, અને આ અલ્પજ્ઞતા અને રાગ ચાલ્યા જાય એ પણ એવી રીતે થાય છે. એટલે આ જે વ્યવહાર જ્ઞાનમાં જાણ્યું તો એમાં વજન શેની ઉપર આવ્યું? મને આ જાણપણું છે, હું જાણું છું, એની ઉપર વજન નથી આવ્યું. વજન તો એની ઉપર આવ્યું કે પોતે સ્વભાવથી એવો સક્ષમ છે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે અને પોતાના સ્વરૂપના આશ્રય, સ્વભાવના આશ્રયે અંતર્મુખ થતા આ પુણ્ય પાપો, રાગ દ્વેષ, અલ્પજ્ઞતા બધું ચાલી જાય છે. એટલે મુખ્યતા તો એની કરી. એટલે ગુરુદેવ કહે છે કે વ્યવહાર જ્ઞાનમાં પણ વજન તો અંતર્મુખ સ્વભાવ ઉપર જાય છે. વ્યવહાર જ્ઞાનનું વજન પોતા ઉપર એટલે વ્યવહાર ઉપર નથી. અમે જાણીએ છીએ એમ હશે? વર્તમાનમાં આ જ ભૂલ થઈ રહી છે. દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરી અને પછી એનામાં કે એમ જ માની લે કે આ અમને આવડે છે ને એની ચર્ચાઓ ને એના વિશ્લેષણો ને આ તે ને પછી કે એમાં જ જ્ઞાન થઈ જાય છે. એમ નથી. એમાં જે જાણ્યું છે એમાંથી જે પ્રયોજનભૂત વાત સમજાય છે તો પછી એવો પ્રયોગ હોય. પોતાના સ્વભાવનું લક્ષ્ય થવું જ જોઈએ. સ્વભાવનું લક્ષ્ય ન થાય તો પછી આ વ્યવહાર જ્ઞાન જે છે એ શા કામનું? એ છે કે વ્યવહાર જ્ઞાનમાં પણ વજન તો અંતર્મુખ સ્વભાવ ઉપર જાય છે. વ્યવહાર જ્ઞાનનું વજન વ્યવહાર જ્ઞાન ઉપર નથી, એવા વ્યવહાર ઉપર નથી, પોતા ઉપર નથી. એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે જેમ પ્રતિ વાસુદેવના ખ્યાલમાં તો હોય છે કે વાસુદેવ મારાથી ન મરે. આપણે જાણીએ છીએ પ્રતિ વાસુદેવ ને વાસુદેવ. વાસુદેવ જે છે એની સામે પ્રતિ વાસુદેવ હોય. પ્રતિ વાસુદેવ જે છે એ વાસુદેવને મારવા માટે પ્રયત્ન કરે, પણ છતાંય જે જાણે છે એના ખ્યાલમાં તો છે કે વાસુદેવ મારાથી ન મળે, પણ વાસુદેવ પ્રતિ વાસુદેવને મારી નાખે. તેમ આ વ્યવહાર જ્ઞાન તો પ્રતિ વાસુદેવ જેવું છે. આ વ્યવહાર જ્ઞાન છે એ પ્રતિ વાસુદેવ જેવું છે. તે એમ ખ્યાલમાં લે છે, એટલે કે એવું વ્યવહાર જ્ઞાન છે એ પોતે એમ જાણે છે, એમ ખ્યાલમાં રાખે છે કે આ દ્રવ્ય સ્વભાવનું અવલંબન એ મારો નાશ કરી નાખશે. શાંતિથી સમજવા જેવું છે. શું થશે? પ્રતિ વાસુદેવની જેમ પ્રતિ વાસુદેવને ખ્યાલ છે કે આ વાસુદેવ મારાથી ન મળે ને એ મને મારી નાખે. એવી રીતે આ જે વ્યવહાર જ્ઞાન છે એને માટે ગુરુદેવ કહે છે કે વ્યવહાર જ્ઞાન પણ જાણે છે. શું જાણે છે? કે એમાં દ્રવ્ય સ્વભાવનું આલંબન લેતા જે શુદ્ધ ભાવ પ્રગટે છે તો એમાં પુણ્ય પાપના વિકારી ભાવ પણ ઉત્પન્ન થતા નથી. એનો પણ નાશ થઈ જાય છે, રાગનો પણ નાશ થઈ જાય છે અને અલ્પજ્ઞતાનો પણ નાશ થઈ જાય છે. અલ્પજ્ઞતાનો પણ નાશ થઈ જાય છે. એટલે આ જે માહિતીરૂપ માત્ર જે હતું એ નાશ થઈ અને સમ્યક થઈ ગયું. એ જ્ઞાન સમ્યક થઈ જાય છે. માત્ર માહિતીરૂપ હવે રહેતું નથી. એટલે એમ એનો નાશ કહે છે. જો સમજાવ્યું છે સરસ રીતે ગુરુદેવે કે તેમ વ્યવહાર જ્ઞાન તો પ્રતિ વાસુદેવ જેવું છે. તે એટલે કે એવું વ્યવહાર જ્ઞાન એમ ખ્યાલમાં લે છે કે આ દ્રવ્ય સ્વભાવનું અવલંબન મારો નાશ કરી નાખશે. પણ
મારામાં એટલે કે વ્યવહાર જ્ઞાનમાં, એવા વ્યવહારમાં નિશ્ચય જ્ઞાન પ્રગટ કરવાની તાકાત નથી. જેમ પેલા પ્રતિ વાસુદેવને ખબર છે કે મારામાં એવી તાકાત નથી કે હું વાસુદેવને મારી શકું, એવી રીતે આ જે વ્યવહાર જ્ઞાન છે એની અંદર એવી તાકાત નથી કે નિશ્ચય જ્ઞાન પ્રગટાવી શકે. નિશ્ચય જ્ઞાન પ્રગટે છે કઈ રીતે? તો કે ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરતા નિશ્ચય જ્ઞાન તો પ્રગટ થાય છે, અને એવું નિશ્ચય જ્ઞાન પ્રગટ થતા આ જે અલ્પજ્ઞતા હતી એ દૂર થઈ જાય છે. વ્યવહાર જ્ઞાનની અલ્પજ્ઞતા દૂર થઈ જાય છે, અને પછી સાચા અર્થમાં એ વ્યવહાર જ્ઞાન કહેવાય છે. બહુ સરસ વાત નથી. આગળ કહે છે 637 પાના ઉપર કે ભગવાનની વાણી સાંભળતા રાગની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ થાય છે, પણ તે ઉઘાડમાં એવો નિર્ણય આવે છે કે સર્વજ્ઞતા થવાની તાકાત તો દ્રવ્યમાં છે. દિનેશ્વર ભગવાનની સાક્ષાત વાણી સાંભળવા મળે અથવા તો પરોક્ષપણે સાંભળવા મળે, પ્રભુના સમુદ્રમાં સાક્ષાત પરમેશ્વર બિરાજમાન છે અને એમ સાંભળવા મળે, તો અથવા તો એ વાણી ગુરુ દ્વારા સાંભળવા મળે, એટલે કે ગુરુએ એ વાતને ગ્રહણ કરી છે અને એમની પાસેથી એ સાંભળવા મળે, તો રાગની મંદતા થાય. ભગવાનની વાણી સાંભળતા રાગની મંદતા થાય, પોતાને રાગ જે છે એ મંદ થાય અને જ્ઞાનનો ઉઘાડ થાય. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એવો ઉઘાડ થાય, જ્ઞાનનો ઉઘાડ થાય. હવે કહે છે કે એ ઉઘાડમાં એવો નિર્ણય આવે છે કે સર્વજ્ઞતા થવાની તાકાત તો દ્રવ્યમાં છે. આ જ્ઞાનનો જે ઉઘાડ થયો એમાં સર્વજ્ઞતા થાય એવી તાકાત નથી. સર્વજ્ઞતા થવાની તાકાત ક્યાં બતાવી? એ તો દ્રવ્યમાં પડેલી છે. દ્રવ્યનો આશ્રય થતા રાગ અને અલ્પજ્ઞતાનો નાશ થઈ જશે. શ્રી ગુરુ કહે છે કે હે શિષ્ય, તું આવા આત્માને જાણ, એવા તારા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જાણ. એટલે વ્યવહાર સમ્યક જ્ઞાનમાં પણ શિષ્યને એવો ખ્યાલ આવે છે કે આવા આત્મામાં અંતર્મુખ થવાનું ગુરુ કહે છે, અને એનું પ્રયોજન પણ એને ખ્યાલ આવે છે કે એમ થતાં જ પોતાની અલ્પજ્ઞતાનો, પુણ્ય પાપનો બધાનો નાશ થઈ જશે. અને તેના જ આશ્રય, એટલે એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના જ આશ્રય, આત્માના જ આશ્રય નિશ્ચય સમ્યક દર્શન થઈને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થઈને રાગ અને અલ્પજ્ઞતા ટળી જશે. આ વાત એ વર્તમાનમાં, એટલે કે જ્યારે હજી એને સમ્યક દર્શન નથી થયું ત્યારે પણ એ જાણે છે. વ્યવહાર જ્ઞાનમાં પણ એ વાત જાણે છે, પણ એ વ્યવહાર જ્ઞાન દ્વારા સમ્યક દર્શન પ્રગટ થાય એમ નથી. સ્વરૂપના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થશે. બાકી વ્યવહાર જ્ઞાન તો કર્યા જ કરે છે, અનાદિનો એ તો કર્યા કરે છે. કેટલાય ભાવમાં કેટલું એવું એને શાસ્ત્રોનું જ્ઞાન તો કર્યું છે, નથી કર્યું? પૂર્વે પણ આવું જ્ઞાન તો એને કર્યું છે. કેટલાય શાસ્ત્રોનો અભ્યાસી થયો, મોટો પંડિત થયો, સમજ્યો અને બીજાઓને સમજાવતો હતો. આવું તો એને કર્યું જ છે. પણ એ જ વ્યવહાર જ્ઞાન, એના દ્વારા એને સમ્યક્ત્વ પ્રગટ નથી થયું, મોક્ષ માર્ગના પરિણામ નથી થયા, નિશ્ચયથી જ્ઞાન થયું નથી. પણ એ વાત એ જાણે છે પાછો, વ્યવહાર જ્ઞાનમાં પણ નિશ્ચયથી જે જ્ઞાન પ્રગટ થશે તે સ્વરૂપના આશ્રય જ થશે. એ વાત તો એમાં જાણે છે ને, એવો એને નિર્ણય પણ થઈ જાય છે. જો એને એવો નિર્ણય થાય અને હવે એ જેમ વ્યવહાર જ્ઞાનમાં આવ્યું છે એ પ્રમાણે જ પુરુષાર્થ કરે તો એને સમ્યક્ત્વ પ્રગટ થાય, મોક્ષ માર્ગના પરિણામ થાય. એટલે જ ગુરુ એમ કે છે, શ્રી ગુરુ શું કહે છે કે હે શિષ્ય, તું આવા આત્માને જાણ. આવા આત્મામાં અંતર્મુખ થવાનું ગુરુ કહે છે.
અને એવા આત્માના જ આશ્રયે નિશ્ચય સમ્યક દર્શન થઈ અને રાગ અને અલ્પજ્ઞતા ટળી જશે. પણ વ્યવહાર જ્ઞાનમાં તેવી તાકાત નથી કે રાગને કે અલ્પજ્ઞતાને ટાળે. વ્યવહાર જ્ઞાનમાં એ તાકાત નથી. એમ માનતો હોય કે અમે આ શાસ્ત્ર જાણીએ છીએ તો હવે આગળ વધતા વધતા અમને સમ્યક તો થઈ જશે. તો ભાઈ તું ભૂલમાં પડ્યો છે. સમ્યક્ત્વ તો તે વ્યવહાર જ્ઞાનમાં જે જાણ્યું એમાં આત્માનું સ્વરૂપ જાણ્યું, તો એવા આત્માના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એનો આશ્રય કરીશ તો થશે. બહુ સરસ વાત છે. વ્યવહાર જ્ઞાનમાં તેવી તાકાત નથી કે રાગને કે અલ્પજ્ઞતાને ટાળે. હજી નિશ્ચય સમ્યક દર્શન કે જ્ઞાન પ્રગટ્યું નથી, અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ્યા પહેલા વ્યવહાર જ્ઞાન આવો નિર્ણય કરે છે. પછી જ્યારે અંતર્મુખ થઈને નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ વ્યવહારને ખરેખર વ્યવહાર કહેવાય. નિશ્ચય સહિત જ વ્યવહાર સાચો વ્યવહાર કહેવાય. નિશ્ચય જ્ઞાન સહિત જ વ્યવહાર જ્ઞાનને સાચું વ્યવહાર જ્ઞાન પણ કહેવાય. એકલા વ્યવહાર જ્ઞાનને જ જે પરમાર્થ સમ્યક જ્ઞાન માની લે તેને તો વ્યવહાર જ્ઞાન પણ ખરું નથી. વ્યવહાર જ્ઞાન પણ કેમ કે તેને તો વ્યવહાર ઉપર વજન આવી ગયું છે. અહીં તો વ્યવહાર પણ ત્યારે કહ્યો કે જ્યારે વજન આત્મદ્રવ્ય તરફ વળ્યું. આત્મદ્રવ્ય તરફ મહાત્મા આવ્યું. આત્મદ્રવ્યના આશ્રયે જ પોતાને આ પુણ્ય પાપ રહિત દશા થાય છે, અલ્પજ્ઞતા ટળી જાય છે. એ વાત વ્યવહાર જ્ઞાનમાં જાણી અને એમ એ આત્મદ્રવ્ય તરફ વળ્યો ઢળ્યો અને એનું જેને મહાત્મા આવ્યું એટલે વજન આત્મદ્રવ્ય તરફ વળ્યું એમ કહેવાય. અને પછી એવો પોતાનો અખંડ સ્વભાવ એ તરફ વજન આપતા, તેનું વારંવાર મનન કરતા, એવું ચિંતન કરતા અને એવી નિશ્ચય રુચિ પ્રગટતા સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં ફરતા હતા તેને એ સ્વ તરફ વાળે છે, તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. અને તે પૂર્વે ક્યારેય નથી થયો એવો એ ધર્મ છે. એ મોક્ષ માર્ગના પરિણામ છે. આગળ કહે છે કે પહેલા ધારણામાં સ્વભાવ તરફ વજન આવવું જોઈએ. જો ધારણા એટલે શું? અવગ્ર ઈયા હવા એને ધારણા. એ રીતે આપણે આગળ વધીએ છીએ. તો ધારણા સુધી પહોંચ્યો એટલે એનો અર્થ એ થયો કે એનો પાક્કો નિર્ધાર છે. એને કોઈ ફેરવી ન શકે. એને પોતે જ જાતે જ તર્ક કર્યા, એના ઉત્તરો પણ પ્રાપ્ત કર્યા, સમાધાનો પણ મેળવ્યા, બધી રીતે પાક્કો થયો એટલે હવે એને કોઈ ફેરવી ન શકે એમ એ ધારણા જ્ઞાન સુધી પહોંચે છે. અવગ્ર ઈયા અવાય અને ધારણા પહેલા હજી પાકા નિર્ણય નથી હોતા, અને પછી જયારે ધારણામાં આવ્યું એટલે ધારણા એનો અર્થ એ થાય કે હવે એને કોઈ બદલી ન શકે. માન્યતા એની બરાબર થઈ ગઈ અને કોઈ બદલી ન શકે. બીજા અન્યવાદ વાળા કે કોઈ મોટો વક્તા આવીને પણ એને બદલી ન શકે. એવા સ્ટેજે પહોંચવો જોઈએ. એ દ્રઢ વિશ્વાસ એને આવી જાય કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે. એ ધારણા જ્ઞાન હજી તો એના ઠેકાણા નથી. અહીંયા સાંભળતો હોય અને પછી ક્યાંક બહાર કોઈ કેમ આવ્યા હોય તો કોઈ બાવા આવ્યા હોય ને એમ કે ભાઈ એ તો મંત્રથી આમ મટાડી દે છે, તો એનું વ્યાખ્યાન સાંભળવા બેસી જાય, એનું પ્રવચન સાંભળવા બેસી જાય ને એ પછી જે કંઈ વાત કરે એમાંની કેટલી વાતને પકડી લે ને એને ધર્મ માની લે. ના, એમ ન હોય. પોતાને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય જાણવા મળ્યું છે અને એમાં એને ખૂબ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરીને ગુરુ પાસેથી સમજીને, માર્ગદર્શક પાસેથી સમજીને પોતે જાતે નિર્ણય કર્યા છે, તર્ક કર્યા છે. કેવી રીતે થાય, કેમ થાય, આમને બદલે આમ કરીએ તો
આમ હોઈ શકે કે નહીં, વગેરે વગેરે અનેક પ્રકારે તર્ક વિતર્ક બધું કરીને છેવટે એ નિર્ણય પર આવ્યો છે. એને હવે વિશ્વાસ છે કે જેમ જીનેશ્વર ભગવાને કહ્યું છે એમ જ વસ્તુનું સ્વરૂપ છે. તો એવું એ ધારણા જ્ઞાન સુધી પહોંચેલો છે કે જેને હવે કોઈ ફેરવી શકે નહીં. એવો જયારે એ થયો છે, દ્રઢ વિશ્વાસ એને આવ્યો છે, ત્યારે જ એ એવો પ્રયોગ કરી શકે છે. હજી તો અહીંયા જાય ને અહીંયા જાય ને અહીંયા જાય ને 18 જગ્યાએ જતો હોય, જાત જાતની વસ્તુમાં પડતો હોય, હજી એનું ઠેકાણું જ ન હોય. એ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો જ નથી. આવા શાસ્ત્ર પરમ આગમના અભ્યાસ પછીથી બીજી જગ્યાએ જો રુચિ થતી હોય તો એમ સમજવું કે પોતે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો નથી, પોતે હજી દ્વિધામાં જ છે. આવા અદભુત શાસ્ત્રો, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર જેવા શાસ્ત્રો, હસ્તફળ જેવા કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રો, કે યોગસાર ને પરમાત્મા પ્રકાશ જેવા અમિત ગતિજી આચાર્ય ભગવાનના એવા શાસ્ત્રો, કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય જેવા અમૃતચંદ્રાચાર્ય ભગવાનના શાસ્ત્રો, તત્વાર્થ સૂત્ર ઉમા સ્વાતિજી ભગવાનનું, આ બધા શાસ્ત્રો કેટલાના નામ આપીએ પ્રભુ, આ તો બધા ઓછામાં ઓછા આપણે કરવા જ જોઈએ. તો એમાં જે વાત આવી છે એનો હજી એને પૂર્ણ વિશ્વાસ નથી આવ્યો અને ફાંફા મારી રહ્યો છે અને અન્ય મતની ને બીજાની ને બધી વાતોમાં પડી જાય છે ને એમાંય આમ છે ને પેલામાંય આમ સારું છે ને તેમાંય આમ તેમ સારું છે. તો સમજવું કે હજી એ દ્વિધામાં છે, એ દ્વિધામાં છે. નક્કામાનો માહિતી ભેગી કરી અને અભિમાનમાં ફરી રહ્યો છે. એને ખરેખર જીનેશ્વર ભગવાનની વાણીમાં વિશ્વાસ આવ્યો છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં કોઈ હવે એને સંશય રહ્યો નથી, એવું એને દ્રઢ થયું છે. એ ખરેખર ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે. જે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે એ જ પછી એવો પ્રયોગ કરી અને સમ્યક્તો પ્રગટ કરી શકે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પહેલા ધારણામાં સ્વભાવ તરફ વજન આવવું જોઈએ કે મારા સ્વભાવ તરફ વળતા રાગ અને અલ્પજ્ઞતા ટળી જશે. જો હજી એને એમ છે કે બીજા પ્રયત્નો દ્વારા પણ આમ રાગ ટળી જશે, કે બીજું આમ કરવાથી આમ થઈ જશે, કે તેમ કરવાથી તેમ થઈ જશે, તો સમજવું કે એને હજી જીનેશ્વર ભગવાનની વાણીમાં હજી બરાબર પૂરેપૂરો 100% વિશ્વાસ આવ્યો નથી. શાસ્ત્રની વાતને એને હજી સ્વીકારી નથી. ભાઈ તે સ્વીકારી નથી ને તને સંશય થતા હોય તો તું પૂછ, તું જ્ઞાની પાસે જા, સમજ, પણ એક વખત નિર્ણય તો પાકો કર. ધારણા જ્ઞાન સુધી તો તું પહોંચ. ધારણા જ્ઞાન સુધી નહીં પહોંચે ત્યાં સુધી તો તું ફેરવાઈ જઈશ. કઈ રીતે પછી આગળ વધીશ? પેલા ધારણા જ્ઞાનમાં સ્વભાવ તરફ વજન આવવું જોઈએ. આ જ સ્વભાવ, ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, અનંત ગુણ છે તો અનંત ગુણનું એવું પરિણમન છે ને છે. અનંત જીવોએ એવું પરિણમન અનુભવ્યું છે, એનું વેદન થયું છે, જીવોને એનું વેદન થયું છે. એટલે અતિન્દ્રિય આનંદનું વેદન જેને સમ્યક દર્શન થયું છે બધાને થયું છે. એવું એને બરાબર દ્રઢ નિર્ણય તો થવો જ જોઈએ. એટલે કે છે કે પહેલા ધારણામાં સ્વભાવ તરફ વજન આવવું જોઈએ કે મારા સ્વભાવ તરફ વળતા રાગ અને અલ્પજ્ઞતા ટળી જશે. બીજી કોઈ રીત નથી. પહેલેથી ધારણામાં જ જો વ્યવહાર તરફનું વજન આપે તો તેની ધારણા પણ ખોટી છે. કેટલી સરસ વાત મૂકી છે. ટીકાની વાતને અહીંયા લે છે ગુરુદેવ કે પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી ભિન્ન આત્માને કે જે સહજ ગુણોનું નિધાન છે તેને ધ્યાવે છે, તેને સહજ ગુણ નામક પરમ આલોચનાનું સ્વરૂપ વર્તે છે જ. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આત્મા સહજ ગુણોનું ત્રિકાળી નિધાન છે. નિધિ છે મોટો, ત્રણેય કાળે રહેલો એવો મોટો નિધિ છે. આત્મા સહજ ગુણોનું ત્રિકાળી નિધાન છે. તેને જે ધ્યાવે છે તેને વિકારનો નાશ થઈને સહજ ગુણ પ્રગટે છે. ગુણોનું નિધાન છે તો પછી એને ધ્યાવતા ગુણ પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય એમાં આશ્ચર્ય જેવું શું છે?
પોતે અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એવું એક રૂપ પરિણમન થઈ રહ્યું છે, તો એનું લક્ષ્ય કરતા એવા ગુણો એને વર્તમાનમાં પ્રગટે, એમાં કઈ આશ્ચર્ય કરવા જેવી વાત નથી. એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એને ધ્યાવે તો એને વિકારનો નાશ થઈ અને સહજ ગુણ પ્રગટે છે. પહેલા આવી વાત સાંભળીને તેનો વિચાર અને ધારણા કરીને તે જ ઘૂંટવી જોઈએ. એ વાતને જ ઘૂંટવાની છે. પછી અંતરમાં તેનું પરિણમન થતાં અવિકારી દશા પ્રગટે છે. મનોમંથન ચિંતન બધું પોતાના જ્ઞાયક સ્વભાવના નિર્ણય પૂર્વક જ થવું જોઈએ અને એ નિર્ણય જે થયો છે એના વિશેનું જ મનોમંથન ચિંતન થવું જોઈએ. કોઈ પણ વાત હોય તો એમાંથી છેવટે એ પોતે જ્ઞાયક છે, પૂર્ણ છે, એ વસ્તુ તરફ એ આવી જાય. બહારમાં છે કોઈ પણ બનાવ બની રહ્યો છે તો એ બનાવને જુએ છે તો ત્યાંથી પણ એ એમ કે આ જે જાણ્યું એ પર સંબંધીનું જ્ઞાન જે છે એ જ્ઞાન કરવા વાળો હું ભગવાન આત્મા નાયક છું અને મારા સ્વરૂપનું જ્ઞાન કરું છું ત્યારે તો મને અભેદપણે જ્ઞાન થાય છે એમ કરીને પાછો સ્વરૂપ તરફ વળી જાય. કોઈ નવી ચીજ જુએ છે ત્યારે પણ એમ કરે. કોઈક વખત ચારિત્ર મોહની કર્મના ઉદયને કારણે એને કોઈક પ્રકારે રાગ કે દ્વેષના ભાવ થાય છે તો ત્યારે પણ અરે આ મારો સ્વભાવ નહીં અને એમ કરી અને એ પ્રતિક્રમણ કરે, આ મને શોભે નહીં, ક્ષમા માંગુ પ્રભુ, હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, એમ સ્વરૂપ તરફ પાછો વળે. અને એ જ વખતે જે રાગ થયો કે દ્વેષ થયો એને જાણ્યો છે તો એનો એ જાણવા વાળો છે. કેમ કે જયારે રાગ કે દ્વેષ થાય છે ત્યારે પણ એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય તે જ સમયે એ જ પ્રકારે હોય છે. એમ એ જાગૃત થઈને પણ છેવટે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એમ કરીને સ્વરૂપ તરફ વળે. હું નાયક નાયક નાયક, હું જ્ઞાન સ્વરૂપ, હું ઓમકાર સ્વરૂપ છું. એટલે આ જ ચાલવું જોઈએ. કે છે કે વિચારણા પણ એવી જ હોય, એનું ઘૂંટણ થવું જોઈએ. હું નાયક છું, જ્ઞાન સ્વભાવી છું. એવું જ્ઞાન, કયા પ્રકારનું જ્ઞાન, એનું જ્ઞાન, આ બધાનું તેને ક્યારેય વિચાર જ નથી કર્યો. આ માહિતીને થોડીક કાંઈક માહિતી બીજા કરતા વધારે હોય એટલે એમ માને કે હું જ્ઞાની થઈ ગયો. એમ નથી. કહે છે કે પહેલા આવી જ્ઞાનની વાત જે કરી, જે શાસ્ત્રની વાત આવી, એ બધી વાતને સાંભળી એનો નિર્ણય કર્યો ને પછી એને ધારણામાં લીધી છે, દ્રઢતા થઈ છે, તો પછી એને જ ઘૂંટવી જોઈએ. પછી અંતરમાં તેનું પરિણમન થતાં અવિકારી દશા પ્રગટે છે, વિકાર રહિત દશા પ્રગટે છે. આત્મા ચૈતન્ય સ્વભાવનો પિંડ છે, તેને જોવા તરફ તેની પર્યાય વર્તે છે, તેને જ પરમ આલોચના જાણ. આ આલોચના છે. ઉપર કહ્યું ને કે જે ધ્યાવે છે, આત્માને ધ્યાવે છે, તેને સહજ ગુણ નામક પરમ આલોચનાનું સ્વરૂપ વર્તે જ છે. એમ જે વાત કરી ને ટીકાની અંદર, તો એને માટે કહે છે કે આત્મા ચૈતન્ય સ્વભાવનો પિંડ છે, તેને જોવા તરફ જેની પર્યાય વર્તે છે તેને જ પરમ આલોચના જાણે. એને આવા ગુણ પ્રગટ થાય છે, સહજ ગુણ પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે, હો અજ્ઞાનીને જ્ઞાન જ્યોતિ સ્વધ્યેયને ચૂકીને પરધ્યેયમાં મત ગાંડી થઈ ગઈ છે. ગઈકાલે આ વાત આવી ને, શું કે છે? અજ્ઞાનીને જ્ઞાન જ્યોતિ સ્વધ્યેયને ચૂકીને પરધ્યેયમાં મત થઈ ગઈ છે, ઉન્મત્ત થઈ છે, ગાંડી થઈ છે. જ્ઞાની તો શુદ્ધ સહજ ગુણ નિધાન સ્વભાવને જ ધ્યેય બનાવીને અવિકૃત સહજ દશા પ્રગટ કરે છે. જ્ઞાની તો શુદ્ધ સહજ ગુણોનું નિધાન એવો પોતાનો સ્વભાવ, એ સ્વભાવને જ ધ્યેય બનાવીને
ત્યાં જ એકાગ્રતા કરે છે, એને ધ્યાવે છે અને અવિકૃત સહજ દશા પ્રગટ કરે છે. પોતાની અવિકૃત સહજ દશા તો છે અને તેનું નામ અવિકૃતિકરણ નામની પરમ આલોચના છે. આ અવિકૃતિકરણ થયું કે જેમાં પોતાના સહજ ગુણ પ્રગટ થાય છે. વિકૃતિ હવે કોઈ પ્રકારે રહી નથી. વર્તમાન પર્યાયમાં જે વિકારી ભાવ ઉત્પન્ન થતા હતા એના સ્થાને સ્વભાવને ધ્યાતા, સ્વભાવ તરફ વળતા, ઢળી જતા, એને ધ્યાવતા જે સહજ ગુણ પ્રગટ થયા છે એ અવિકૃતિકરણ નામની પરમ આલોચના છે. બહુ સુંદર વાત કરી મુનિવરે, બહુ સરસ રીતે આ અવિકૃતિકરણ સમજાવ્યું. કુંદાચાર્ય ભગવાને આ રીતે આલોચનાનો આ ત્રીજો પ્રકાર ગાથામાં કહ્યો અને મુનિવરે એનો સરસ વિસ્તાર કર્યો. ગુરુદેવે એની સાથે આપણને જ્ઞાનની વાત પણ કરી. હવે આ 111મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ પદ્મપ્રબંધારી દેવ 9 શ્લોક કહે છે, 9 કળશ કહ્યા છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અંદરથી આલોચના તરફનો ઉત્સાહ ઉછળી જતા ટીકાકાર મુનિરાજે 9 શ્લોકો કહ્યા છે. જુઓ એમનો અંદરમાં ઉત્સાહ ઉછળતો છે. આલોચનાની વાત આવી તો આલોચના શું કહેવાય? એ જેમને એટલું બધું સ્પષ્ટ છે, અંદરમાં એટલા બધા ભાવ છે, એટલે આવા 9 શ્લોક લખાઈ ગયા. કહે છે કે સાધારણ જીવોને તો ભાવલિંગી સંતોના હૃદય પારખવા કઠણ પડી જાય તેમ છે. કલ્પના એના કરી શકીએ આપણે ભાવલિંગી સંતોના હૃદય એને સમજવાની. એમના હૃદયમાં શું છે, એમના ભાવ કેવા છે, એની આપણે કલ્પના નથી કરી શકતા. સાધારણ જીવોને તો એ વાત બહુ અઘરી છે ભાઈ. એવા છે મુનિના હૃદય. માનતુંગાચાર્ય ભગવાનને કેવું છે એમનું કોમળ હૃદય, કેવો ભક્તિનો ભાવ અંદરમાં પડ્યો છે કે ભક્તામરની 48 કડી લખાઈ જાય છે, બોલાઈ જાય છે, રચના થઈ જાય છે. લખીએ છીએ તો પછી આપણે પણ એની રચના થઈ જાય છે. કેવો અંદરમાંથી ભાવ પ્રગટ થયો છે, કેવો પ્રભુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ થયો છે. અને એમાં સાથે ને સાથે પોતાનું તત્વ પણ એવું શુદ્ધ છે એ વાત પણ આવી જાય છે. શાંતિથી ભક્તામર સ્તોત્રનો આખો વિસ્તાર સમજવામાં આવે તો એ ખ્યાલ આવે છે કે કેવું આત્માનું સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું સામર્થ્ય, તો બધું ખૂબ વર્ણવ્યું છે, પણ એમાં એ વાત પણ નીકળે છે. જ્ઞાનીઓની વાત, ભાવલિંગી સંતોના હૃદયની વાત ને પકડવી એ કઈ સહેલું નથી. સાધારણ જીવોને તો એ ખ્યાલ આવતું નથી. અંદર પોતાને સ્વભાવ ભાવનાનું જોર ઉછળ્યું છે. મુનિરાજની વાત કરતા ગુરુદેવ કહે છે કે અંદર પોતાને, એટલે મુનિરાજને પોતાને સ્વભાવ ભાવનાનું જોર ઉછળ્યું છે. આત્મધ્યાનની મસ્તીમાં ઝૂલતા ઝૂલતા સહજ શ્લોકો રચાઈ ગયા છે. અંદરમાં ચિદાનંદ ચૈતન્યની ધૂન જામી છે. સ્વભાવની ધૂનમાં રાગને ભૂલી ગયા છે. તેથી શ્લોકમાં સહજપણે જે ઉપમા લક્ષમાં આવી તે ઉપમા આપીને વર્ણન કર્યું છે. મુક્તિ સુંદરી એવી ઉપમાઓ આપી છે ને, એટલે સ્ત્રી આદિની ઉપમા આપી છે, તો એમાં કઈ રાગ નથી, પણ સ્વભાવની ધૂન છે. અને સ્વભાવની મસ્તીમાં રાગને તો મુનિરાજ ભૂલી ગયા છે. તો આ 9 શ્લોક પૈકીનો પહેલો શ્લોક 162મો શ્લોક આપણે લઈએ છીએ. આત્મા ભિન્નો ભવતિ સતતમ દ્રવ્ય નો કર્મ રાશેષ અંતર શુદ્ધ સમદમ ગુણાંબોજીની રાજહંસ.
મોહા ભાવાદ પરમંકલમ નૈવ ભ્રાંતિ સોયમ નિત્ય આનંદ અનુપમ ગુણશ્ચ ચિત્તમત્કાર મૂર્તિ. 162માં કળશના અર્થમાં કહે છે કે આત્મા નિરંતર દ્રવ્ય કર્મ અને નો કર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને સમદમ ગુણરૂપી કમળોનો રાજહંસ છે. અર્થાત જેમ રાજહંસ કમળોમાં કેલી કરે છે તેમ આત્મા શાંત ભાવ અને જીતેન્દ્રિયતા રૂપી ગુણોમાં રમે છે. આત્મા નિરંતર દ્રવ્ય કર્મ અને નો કર્મના સમૂહથી ભિન્ન છે. નિરંતર કહીને એમ કહેવું છે કે એ નિરોધમાં હતો ત્યારે પણ એ દ્રવ્ય કર્મ અને નો કર્મનો જે એની આસપાસમાં સમૂહ છે એનાથી એ ભિન્ન જ હતો. સંસાર અવસ્થામાં પણ એ કર્મથી તો જુદો છે, ભિન્ન છે. એ કર્મ સહિત કેવો એ તો વ્યવહાર નહીંનું કથન છે. એ તો કર્મનું જ્ઞાન કરાવ્યું છે. વાસ્તવમાં આત્મા કાંઈ કર્મ સહિત છે જ નહીં. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. એના એવા શુદ્ધ સ્વરૂપની અંદર ક્યારેય આ દ્રવ્ય કર્મ કે નો કર્મની મલિનતા વ્યાપી જ નથી. એટલે આત્મા તો નિરંતર, વચમાં ક્યારેય એમ પણ નહીં, નિરંતર દ્રવ્ય કર્મ અને નો કર્મના સમૂહથી ભિન્ન છે. નો કર્મ એટલે આ શરીર અંતરંગમાં શુદ્ધ છે, અંતરંગમાં શુદ્ધ છે અને સમદમ ગુણ રૂપી કમળોનો રાજહંસ છે. અર્થાત જેમ રાજહંસ કમળોની સાથે કેલી કરે છે તેમ આત્મા શાંત ભાવ, શાંત ભાવ, સમ કહ્યું ને એટલે શાંત ભાવ, અને દમ કહ્યું છે. દમ, સમ દમ ગુણ રૂપી કમળો કયા. દમ કહ્યું એટલે જીતેન્દ્રિયતા રૂપી ગુણ. જીતેન્દ્રિયપણું છે એને સમ અને દમનો અર્થ કરે છે. સમ એટલે શાંત ભાવ અને દમ એટલે જીતેન્દ્રિયપણું. તો શાંત ભાવ અને જીતેન્દ્રિયપણું એવા ગુણો પ્રગટ કર્યા છે અને એવા ગુણોમાં એ રમે છે. સદા આનંદ આદિ અનુપમ ગુણ વાળો અને ચૈતન્ય ચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પર દ્રવ્ય ભાવોને ગ્રહતો નથી જ. સદા આનંદ આદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્ય ચમત્કારની મૂર્તિ એવો તે આત્મા, એમાં મોહનો તો અભાવ છે, એવો એ આત્મા મોહ વિનાનો છે, મોહ રહિત છે. એટલે એ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે થતા જે ભાવો, એ પરદ્રવ્ય ભાવો એને તો એ ગ્રહતો નથી. આત્મા સદાય શુદ્ધ જ રહે છે. કોઈ પરદ્રવ્યના ભાવને ગ્રહતો નથી, પરદ્રવ્યના ગુણને ગ્રહતો નથી. પરદ્રવ્ય પ્રત્યે થતા જે તેના વિકારી ભાવ કે એવા પરિણામ એને પણ એ ગ્રહતો નથી. એ કોઈ એના સ્વરૂપમાં બેસતું નથી, ઘૂસતું નથી. તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 638, 162 નો કળશ અને એનો અર્થ એના પછીથી ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભગવાન આત્મા ચૈતન્યના ગુણોમાં કેલી કરનારો રાજહંસ છે. તે કેવો છે? નિરંતર દ્રવ્ય કર્મ અને નો કર્મથી રહિત છે અને ભાવ કર્મોથી પણ રહિત. અંતરંગમાં ત્રિકાળ શુદ્ધ છે. ભાવ કર્મોથી પણ રહિત છે તો જ એ ત્રિકાળ શુદ્ધ હોય ને. અંતરંગમાં ત્રિકાળ શુદ્ધ છે એટલે દ્રવ્ય કર્મ તો એ તો જળ છે, એ તો જુદું દ્રવ્ય થઈ ગયું. એ તો કર્મ અને રજકણોનો સમૂહ છે. નો કર્મ પણ એ જુદું. પણ ભાવ કર્મ તો કે છે ભાવ કર્મથી રહિત છે માટે જ એ અંતરંગમાં ત્રિકાળ શુદ્ધ છે. ભાવ કર્મથી રહિત ન હોત તો અંતરંગમાં ત્રિકાળ શુદ્ધ હોત ક્યાંથી? એટલે અંતરંગમાં ત્રિકાળ શુદ્ધ છે એમાંથી ગુરુદેવે આ વાત કાઢી કે ભાવ કર્મોથી પણ રહિત છે.
આત્માનું અંતરનું અંગ તો આખું શુદ્ધ જ છે. અંતરનું અંગ એ તો આખું શુદ્ધ જ છે. અંતરનું અંગ એટલે કે ત્રિકાળી ગુણો તો સદા શુદ્ધ જ છે. ત્રિકાળી ગુણો, ત્રણેય કાળે રહેતા ગુણોનો સમૂહ, એ આખું એનું અંતરંગ છે અને એ તો સદાય શુદ્ધ છે, એક સરખું છે. જેમ રાજહંસ સરોવરના કમળમાં કેલી કરે છે, તેમ આ ચૈતન્ય હંસ જ્ઞાન સરોવરના શાંત ભાવ અને જીતેન્દ્રિયતા રૂપી કમળમાં સદાય કેલી કરનારો છે. ત્રણેય કાળે તે આનંદ આદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્ય ચમત્કારની મૂર્તિ છે. આવા સ્વભાવની દ્રષ્ટિ કર, આવા પોતાના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કર અને પર્યાયમાં વિકાર છે તો એ ભલે રહ્યો, એનું લક્ષ છોડ, એની બુદ્ધિ છોડ. વિકાર કરીને એનું જ લક્ષ કરે છે, એને બદલે એ વિકાર ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ મારો નથી, એનાથી હું જુદો ભિન્ન છું, મારો તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, એવો આત્મવિશ્વાસ લાવીને સ્વભાવની દ્રષ્ટિ કર અને પર્યાયમાં વિકાર હોવા છતાં તેની બુદ્ધિ છોડ. અલ્પજ્ઞતા નો વિચાર કરવા જેવો નથી. અલ્પજ્ઞતા છે એટલે અમે ન કરી શકીએ એવો જે વિચાર કરે છે એ ક્યારેય આગળ વધી શકતા નથી. અલ્પજ્ઞતાનો વિચાર ન હોય પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા પોતામાં પડેલું પૂર્ણ જ્ઞાન, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો વિચાર હોય. અલ્પજ્ઞાનનો વિચાર ન હોય, કેમ કે એ પર્યાયમાં છે અને એ બદલાતું છે. એ અલ્પજ્ઞતા એ ક્યાં એક સરખી રહે છે? અલ્પજ્ઞતા એ એક સરખી રહેતી નથી, તો પછી તમે કઈ અલ્પજ્ઞતાનો વિચાર કરો છો? સર્વજ્ઞતા એક સરખી અંદરમાં જે પડી છે એનો જ વિચાર કરવો અને એના જ આશ્રય સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એટલે અલ્પજ્ઞતાની પણ બુદ્ધિ છોડવી. ત્રિકાળી એક રૂપ સ્વભાવમાં કેલી કરનાર આવા આત્માને મોહનો અભાવ હોવાથી તે સમસ્ત પરદ્રવ્યો કે પરભાવોને ગ્રહતો નથી. કોઈ પરદ્રવ્યને ગ્રહતો નથી, પરભાવોને પણ ગ્રહતો નથી. એટલે તે સ્વભાવથી અવિકૃત જ રહે છે. સ્વભાવથી અવિકૃત જ રહે છે. અવિકૃત પણ સ્વભાવમાં પડ્યું છે એટલે પછી આ આલોચનાની અંદર પણ એવા સ્વભાવનો આશ્રય કરતા એ પ્રગટ થાય છે. અને મોહના અભાવને લીધે આત્મા કોઈ પરદ્રવ્ય કે પર ભાવને ગ્રહતો નથી. ત્રિકાળી સ્વભાવમાં તો વિકારનું ગ્રહણ જ નથી. તે સ્વભાવનો આશ્રય કરતા પર્યાયમાં પણ વિકારનો સંવર થઈ જાય છે. તો આ રીતે 162મો કળશ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના બધા કળશ આપણે ક્રમે એક પછી એક લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન